જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે એકદમ સરસ અને એકદમ યુનિક મસ્ત મજાનું આપણે સિક્રેટ રેસીપી લઈને આવ્યા છીએ. આપણે આ સિક્રેટ રેસીપી બનાવવા માટે પૌવા લીધા છે. આપણે ચેવડાના પૌવા જાડા આવે છે તે લેવાના છે. એકદમ સરસ આનાથી બનશે. આપણે એક કપ આપણે મોટો વાટકો ચોખા લીધા છે, તો એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે. એકદમ સરસ અને એકદમ હેલ્થી એવો આપણે નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો તમારે 10 થી 15 મિનિટમાં ફટાફટ બની જાય છે. આમાં આપણે વાર નથી લાગતી. નાની મોટી ભૂખ લાગી હોય તો પણ ચાલે, અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બનાવીએ તો તે પણ ખાઈને પૂછતા રહેશે કે આ તમે કઈ રીતના બનાવ્યા. એકદમ સરસ અને એકદમ યુનિક આપણે આ નવો નાસ્તો બનાવીશું. હવે આપણે આ બધું સાઈડમાં મૂકી દેશું. આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે પૌવા નાખી દેશું. ચાળીને લેવાના છે, મેં ચાળી લીધા છે. અને તેમાં આપણે પાણી નાખીને એકદમ સરસ થોડું થોડું પાણી નાખતા જાશું, ધોતા જાશું. આ રીતના સરસ ધોઈ લેવાના છે. આપણે અંદર કોઈ પણ કચરો હોય તો નીકળી જાય, એટલા માટે આપણે સરસ ધોવા જરૂરી છે. આપણે એકદમ સરસ બધા પલળી જાય તે રીતના ધોવાના છે. સરસ પલળી ગયા છે. હવે આપણે આ પાણી ફેંકી દેશું. આપણે કોઈ પણ એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે ચણાનો લોટ નાખી દેશું. એકદમ સરસ આપણે ચાળીને લેવાનો છે. તેમાં આપણે મસાલા નાખીશું: હિંગ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, ચાટ મસાલો અને ચટણી. આ બધું આપણે એકી સાથે નાખી દેશું. પેલા આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જાશું અને બાંધતા જાશું. એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. એકી સાથે પાણી નથી નાખવાનું. થોડું થોડું નાખીને કરશું તો આપણે એક પણ લમ્સ નહીં રહે. આપણે એકદમ પ્લેન લોટ બનાવવાનો છે, એટલે આપણે થોડું થોડું નાખતા જાશું ને બાંધતા જાશું. આપણે આ રીતના એકદમ સ્મૂથ બેટર કરવાનું છે ને આ રીતના આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. એકદમ જાડું પણ નહીં ને પતલું પણ નહીં. આ રીતના કરીશું એટલે આપણે એકદમ મસ્ત બનશે. હવે આને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દેશું. બાઉલ લઈ લેશું, તેમાં આપણે પૌવા નાખી દેશું. એક પણ પૌવો આખો નથી રહેવા દેવાનો. આપણે એકી સાથે પાણી નથી નાખવાનું. આ રીતના થોડું થોડું નાખતા જશું અને બનાવતા જશું. આપણે આ રીતના બનાવી લેવાનું છે. એકદમ સરસ. આપણે પૌવો આખો ન રહે એ રીતના. હવે તેમાં મસાલા કરી લેશું: લીલા ધાણા ભાજી, લીલું લસણ, આદુની પેસ્ટ અને મરચીની પેસ્ટ. આપણે બધું તેમાં એડ કરી દેશું. હવે તેમાં બધા મસાલા, દળેલું જીરું, લાલ મરચું પાવડર, તીખાની ભૂકી, આપણે વરિયાળી ખાંડેલ લીધી છે. આપણે જે આગળ વિડીયો મેં સિરપનો મૂક્યો છે વરિયાળીનો, તેમાં આપણે જે અધકચરી નીકળી હોય તે લીધી છે. અને તે વિડીયો તમારે સિરપનો જોવો હોય તો આગળ તમે મારો વિડીયો જોઈ શકો છો. હિંગ, ગરમ મસાલો, ચાટ મસાલો, નિમક અને ખાંડ અને હળદર, આ બધા મસાલા સાથે નાખી દેશું. અને ઉપરથી આપણે લીંબુનું પાણી નાખી દેશું. આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું. હાથ વડે જ મિક્સ કરવાનું છે. આપણે આ રીતના એકદમ સરસ બનાવી લેવાનું છે. હવે આપણે તેલવાળા હાથ કરીને આપણે ગોળિયું વાર લેશું. આ રીતના આપણે જેવડી સાઈઝના બનાવવા હોય તે રીતના બનાવી શકો છો. આ રીતના એકદમ સરસ આપણે ગોળી વાર લેવાની છે. તમે 2 હાથ વડે પણ આ રીતના વાળી શકો છો. એકદમ સરસ આપણે 2 હાથ વડે પણ બનશે. આ રીતના આપણે બધી ગોળી બનાવી લેવાની છે. આપણે બધી ગોળી તૈયાર થઈ ગઈ છે. આ રીતના આપણે બનાવી લેશું.
હવે આપણે બેટર તપાસી લેશું. એકદમ મસ્ત આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે 2 ચપટી બેકિંગ સોડા નાખીશું. તમે ઈનો, ટાટાના સોડા કોઈ પણ વસ્તુ નાખી શકો છો. તેની માથે 2 ટીપા જેટલું, આપણે વધારે પાણી નથી નાખવાનું, થોડું પાણી નાખીશું એટલે એકદમ સરસ આપણે મિક્સ થઈ જાય. તો એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દેવાનું છે. આપણે તેલ તપાસી લેશું. સરસ તેલ આવી ગયું છે. આ રીતના આપણે આવવા દેશું. હવે આપણે આ ગોળી જે બનાવી છે તે આખી ગોળીમાં કોટિંગ કરી દેશું આ રીતના. અને ત્યારબાદ આપણે ચમચી વડે આ રીતના પાડી લેશું. એકદમ સરસ આ રીતના આપણે બધા પાડી લેશું. આપણે બધા પાડી લીધા છે. હવે અને ધીમે ધીમે આ રીતના આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. આપણે સરસ ચડી ગયા છે, કાઢી લેશું. આ રીતના આપણે બધા બનાવી લેશું. એકદમ સરસ આપણે પૌવા ચણાના લોટનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધાને ભાવશે, એટલો મસ્ત બને છે. એકદમ સરસ અને એકદમ હેલ્થી એવો આપણે નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.